ચાલો બધા દાયરાને રામ રામ સીતારામને જય માતાજી. તો બધા કી દાયરો મજામાં ને અમારે છે ને જુલીબેન છે ને જો અમારી જુલીબેન ને હું બે છે ને ડાબરી થઈએ ને જુલી અમારી રીહાણી હતી રીહાણી કારુકની એ ને રીહાઈ વધારે જાય ઘા ખાતી તરત જ રીહાઈ જાય ને અમારી જુલીના હે ને તમે આગલા ફોટા જોયા નહીં હોય આગલા ફોટા જોજો. અમારે આગલી હે અમારી જુલીબેન ઈ કેવી હે ને અટાણે ને કેવી હે આગલે મહિને બહુ જ એકદમ રીસા હતા ને તમે કાપે નહીં ખાધે એવી ગયેલી થઈ ગઈ હાવ પણ તોય હમણાં તો બહુ જ પાછા મોટા થઈ ગયા વાંધો નહીં જ બાકીના કઈ વિચાર તો હાવેલા થઈ ગયા હતા ને હવારીની જરાક ડારાવી હતી ને તે હે ને પછી પૈતી રિહાઈ ગઈ હતી જુલીબેન મારી એને જરાક ડારો દઈએ ને એટલી રિહાઈ કે વાત જ પૂછોમાં પછી પાછી ઘડીકમાં મનાઈ નહીં મેં હવારી ડારાવી હતી ને તારની સેટી બેઠી હતી. તો હે ને હાલો હું તમને એક વસ્તુ બતાડા કે મને હે ને એટલો ટાઈમ જ નહોતો મળ્યો કે વસ્તુ બતાડવાનો. વસ્તુ ભરે થયા જે તો ઇન્ડિયાથી આવ્યો ને તો એણે કીધું હતું કે નીતા તારે કામ લેવું તો હું ભણે તારે સારું થઈને 3 કિલો સામાન લેતો આવે એ કે તો નીતા એ તો ઘણું મેળવ્યું હતું ને એ તમને નીતાનું તો ખાઈ દેખાડી દીધું ને અમારે નીતાને નિર્મલની સરપ્રાઈઝ દેવી હતી ને એટલે નિર્મલની દેખાડ્યું નહોતું તે દુની અમે કોથરી છે ને અંદર મૂકી દીધી હતી એટલે હમણાં પછી પાછું યાદ ન આવ્યું દેખાડવાનું મૂર એટલે દેખાડ્યું નહોતું. પછી આજમાં બધી ઘરની સાફ સફાઈ કરતી હતી ને યાદ આવ્યું કે નિર્મલનું પાર્સલ તો એની જ પીડ્યું રહ્યું નિર્મલને તો દેખાડ્યું ને તો જમી તેદું લીધું તેદું બાકી તો નીતાના ત્યાં પર્સ ને લુગડા ને એ બધું ઘણી વસ્તુ એની કટલેરી આવી હતી એ બધી જ લક્ષક નહીં તો દેખાડી દીધી ને દેખાડી એને મને કંઈ ખ્યાલ નથી કદાચ નહીં દેખાડી હોય પણ નીતાના 2 ડ્રેસું છે પર્સ છે ઘણી વસ્તુ એની હતી મને કે દેખાડી દીધી. હમણાં મારો પગ દુખે ને એટલે આરામસે કંઈ યાદી નથી આવતું તો મેં કહું હાલો આજ છે ને એવી રીતે તો તમને બધાને બતાડી દા ને આપણે નીતાબેન ઉઠાઈ ગયા અને ઉઠીને બસ જો ફોન જોવે હે અને જુલીબેન આપણે આમાં રમે બધું એ કરે અને સાથે ગો તો સાય પીવો અને મેં કહું તમને હાલો ભેગા બતાડી દા. તો નિર્મલનો બર્થડે નીતા જે વાર છે પણ બર્થડે સારું થયે અને આથી તો હાલતા લુગડા લેતો હોય પણ તોય હું કાં લઈ લઈએ ને જેની મર્સિડીસવાળી ટોપી છે ને એ ટોપી બહુ જ પહેરે તો એ ટોપી અસુટા કાયમ પહેરીને જતો હોય અને એક આ બ્લેક ટોપી કંઈક મને આ ટોપી ગમી હતી તો ભેગી એક ટોપી મગવેલી હતી અને આ લુગડાની જોડ તો નિર્મલ હારું એક આ લુગડાની જોડ મગવી મી અને એ હું તમને આ કાં કે આ કંઈ પોરોની વાત નહીં પણ મારી લાઈફમાં મેં કોઈ દી મૂંઘું મારા માટે લુગડું નથી લીધું અને એટલું મૂંઘું અમારા ઘરના એકી સભ્ય માટે મેં કોઈ દીવું મૂંઘું નથી લીધું પણ પહેલી ફેરે નિર્મલ હારું થઈને લીધો મૂંઘા બાકી નીતા નહીં મૂંઘા ના એવું ને 2,000 2,500 સુધીની એને હોય સણિયા સોર્યું નાન તેમ બાકી મેં મારે માટે કોઈ દીવું મૂંઘી જોડ લુગડાની નથી લીધી લીધ્યું કંઈ નથી લીધ્યું કામ હા બહુ મૂંઘી હતી નથી લીધ્યું પણ એ કાંઈ બસ હા એ ઇન્ડિયા જેન લીધે બાકી જે છે કાંઈ કેટલું સણિયા સોર્યું 2-3 સણિયા સોર્યું હા પછી જો તને ઓલું કરીએ ને હિસાબ કરીએ તો તારી ઓલી 1500ની જોડ આવી હતી એલસી વાયકીમાંથી 1400 ની 1500ની હા તો આના 1500 ટેલાને આવી હતી તે તો ભાવી હારા મારો તો 2.5 રૂપિયા ભાવ હતો તો એ કંઈક 3.5 હા હા 3.5 તે તો એ નીતાની જોડી એક મૂંઘી આવી હતી હા વરદી પહેલાં લીધી હતી ને મી નિર્મલ હારું હે ને આ પહેલી ફેર જ છે તો જો નિર્મલ હારું આ તો દેખાતું ને અહીં કદાચ દેખા હે એટલે હું ખરે અહીં નથી દેખાતું કંઈ દેખાતું નથી ઝાખું દેખાય તો જો આયણું હે ને શર્ટ છે અને મી પહેલી ફેરે મૂંઘું લીધું બધા કહેતા હોય કે આપણું સારું આવે ને જોઈએથી સારું ગમતું હતું તો 4,550 રૂપિયાનો ખાલી શર્ટ જ છે એટલે આ નિર્મલ હારું પહેલી ફેરે મેં આવું મૂંઘું લીધું ખાલી 4,550નો તો ખાલી જુલી રહેવા દેતા શર્ટ છે એ ને જો આ એનું પેન્ટ છે તો પેન્ટ સસ્તું છે મણી ઘડી તો મણી વિશ્વાસ થતો હતો કે ખાલી 1,500 રૂપિયાનું પેન્ટ છે ને 4,550નો બુસ્કોટ છે એટલે 6,000 જોડ પડી એટલે 6,500માં જોડ પણ પડી પહેલી ફેરે લીધી પડશે એટલે નિર્મલ હારું લીધી નીતા હારું લીધી ના આવે ને તમારે પાછા લીધું એનું હાલો તમને બતાડા
આપણે બધા લેતા હોય આપણે કઈ પોરવની વાત નથી પણ હું તો ખાલી જે મારો અનુભવ છે ને એ શેર કરા કે મેં કોઈ દી મૂંગી લીધી નહોતી, પહેલી ફેરે લીધી આ. તો હાલો કેવી જોડશે એ જરૂર કીજો કોમેન્ટમાં. અને મને વ્યાજબી ભાવી પડી કે મૂંઘી પડી એ મને કીજો. મને ખબર ને મેં કોઈ દી લીધી ને એટલે મને ખોટું બોલવું કંઈ ખબર ને. 4500 ને 50નો બુસ્કોટ છે ને 1500 રૂપિયાનું પેન્ટ છે. જરૂર જો કોઈ મૂંઘી લેતા હોય ને તો મને કોમેન્ટ કરીને કીજો કે મને જોડ સસ્તી પડી કે મૂંઘી પડી કે વ્યાજબી ભાવી પડી. તો મારે બીજી ફેરે પાછું લેવું હોય તો મને ખબર પડે કે વસ્તુ લેવાય કે ન લેવાય. કે મને એ વસ્તુને કંઈ ખબર નથી, હું હાડ્યું કે એ વસ્તુ કંઈ લેતી નહીં એટલે મૂંઘીઓને મને કંઈ ખબર નથી. ને પટોરું તો તમે ઓઢણા, હું તો ધારવો પહેરતી, ઓઢણું તમે લ્યો 250-300 રૂપિયાનો ઓઢણું લ્યો એટલે કોક ક્યાંય આવે છે 500 રૂપિયાનો ઢારવો આવતો. એટલે મને આનો કંઈ અનુભવ હે નહીં. લાખો તો પહેલેથી તા જૂના તમને ખબર છે નહીં ને જૂના લાખો તો હિવરાવેલ જોડું પહેરતો એટલે એ પણ કંઈ એટલી મૂંઘીઓ આવતી નહીં. એટલે જરૂર મારા ભાઈઓ બધા જે વિડીયો જોતા હોય મારા એ જરૂર કોમેન્ટ કરજો. ના નિર્મલ માટે ગિફ્ટ છે ને એ ટાણે આપે. નિર્તાનું તો એની સવારે ઉખેરાઈ લીધું ને કોઈ વિડીયો બનાવ્યો નહોતો પણ નિર્મલ માટે હે અટાણે તો એની બતાડીએ. કાં હોય જોઈ લ્યો, કાં હોય. જુલીબેન તું રહેવા દે, તારે માટે કહીને જુલી જુલી કઈ નથી કેવું લાગ્યું કામ છે કેસ કર કેવું હે જોરદાર હે જોજણી સિયાર હે બે એક ફરે તું જો ટીકડી જો તું જો જણે 14 ની હરકું વાસતા ને તવર તું વાસવામાં 15 નું ઓલું ટોપી ગમ્યું તો કંઈ બોલવાનું તો નહીં ને આભાર બાભાર થેન્ક યુ કે કોઈ મમ્મી તે એટલું મૂકું લેવાનું દીધું થેન્ક યુ. તી તો કોઈ દી મણી 5 રૂપિયાની સુંદડી લેવાની ન દીધી. 5 રૂપિયાની કોઈ દી સુંદડીનો કટકો ન લઈ દીધો. 100,000 ની લુગડાની જોડ લીધી. હા આ દીધાની જોડ લઈ દીધી. તો હાલો જો અટાણે હે ને હાનના 6:30 થયા ને અમારે જવાનું છે હવે કાંઈ ક્યારેક વહેલા તેડવા આવે ક્યારેક મોડા તેડવા આવે કંઈ નક્કી ન કહેવાય. એટલે અમે તૈયાર થઈ ગયા ને જે જો દીતા એ ઉસો હે ઘણો છે પણ આ વાદરા હે એટલે દેખાતો નથી. તો એ મૂકી છે ને બસ સુલાની કરી લીધી. અને આજ તો સુલાનીમાં કામ કર્યું એ તો તમને હાલો બતાડા કેટલા ટાઈમ પછી કર્યું કે મને કાલે ખાવાની મરજી થઈ હતી. તમે હાલો આપણે એ પણ બનાવીએ એટલે હાલો એ બતાડા તમને કામ કર્યું એ. નીતા એ રોટલી કરંટ કમ્પ્લીટ કરી લીધી. મેં યાદ કરી લીધું તું જો આમાં નીતા એ રોટલી બાપ દીકરા સારું કરે ને મૂકી દીધી એટલે રોટલી કમ્પ્લીટ થઈ ગઈ. એવી તો ખાય કે ન ખાય ખબર નહીં. ને મેં તો ટિફિન ભરી લીધું. આપણું ટિફિન આ પડ્યું. આમાં સવાર સારું થઈને ટમેટાનું યાદ કર્યું. અને જે વસ્તુનું તમને કહેતી હતી ને એ આપણે કર્યું આ ગુલાબ સટી. તો મેં ટિફિન ભરી લીધું ને ઘેરી ખાઈ લીધું. કેટલો ટાઈમ થયા નહોતું ખાધું ને તો યાદ આવ્યું કાલો આજ કરી નાખા. તો તમને કેળી કેળી ગુલાબ સટી પસંદ છે અને આને તમે કામ કયો એ જરૂર કોમેન્ટમાં લખજો. અમે તાણે ગુલાબ સટી કહીએ આપણે રોટલો વઘારીએ ને એની ટૂંકમાં કે રોટલો શાહી નાખીને વઘાર્યો, ડુંગળી નાખ્યું, ટમેટું મને ન ભાવે એટલે ટમેટું નથી નાખ્યું, મરચાં ઝીણ કટકી નાખીને ડુંગળી નાખીને રોટલો હાવ ભૂવાઈ નાખ્યો. તો તમે કામ કયો એ જરૂર કોમેન્ટમાં કીજો. અમે તો ગુલાબ સટી કહીએ
ને હાલો તો એ વગડે બસ ફોન આવે ને તો કાંઈ નીકળી જઈએ ને મિયા હે ને ફૂલ ઝાડ એવી વાવ્યા હતા ને તુલસી વાવી હતી લીમડો વાવ્યો હતો તો લીમડો તો જો બરે ન ગયો લાગ્યો જ નહીં પછી એક તુરિયાનો વેલો તુરિયાન બી તુરિયાના 4-5 બી નાખ્યા હતા એમાંથી એક જ થયું એક જ લઈ ગયું તો એક આ થઈ ગયું ને આમાં ફૂલ ઝાડના ને બીજા બી બધા ઉતારના એ નાખ્યા હતા તો એવીમાં આ ઝીણા ઝીણા ઉઈ ગયા ભાઈ એવા ફૂલ ઝાડના બી હોય કે કહેવાય બીજાનો એ ખબર નથી મોટા થાય ને તો ખબર પડે અટાણે 2-2 પાંદડે હે એટલે મોટા થાય ને તો ખબર પડે આમાં પાણી નાખા મોટા થાય ને તો જે કુંડિયા લેવલ જા પડ્યા તો પછી બધાયમાં અલગ અલગ આપણે ફૂલ ઝાડ વાવીશું જોઈએ જેની કામ થાય આગળ આગળ ખબર પડે તો હાલો હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ પાછા મળ્યા નવા લોકમાં તો બધાને બાય બાય જય માતાજી.